હેલો નમસ્કાર સાથીઓ, સોશિયલ મીડિયા આશ્રમની અંદર અહીંયા તમે જોઈ શકો છો એમ આખું જે મિત્ર મંડળનું ગ્રુપ છે આજે આપણા બધા જ પ્રભુજીઓને ભોજન પ્રસાદ કરાવવા માટે આવી ગયું છે. વન બાય વન બધાને મળી. તો શું નામ છે ભાઈ આપનું? ગૌતમભાઈ, યોગેશભાઈ, હિતેશભાઈ, પ્રણામભાઈ, ઈશ્વરભાઈ, તારું દીકરા નૂતનભાઈ, શૈલેષભાઈ, અરવિંદભાઈ, પ્રવીણભાઈ, અનિલભાઈ, આનંદભાઈ, અને અહીંયા અમારી માતાઓ બહેનો જે છે ઊભા છે. તારું દીકરા નામ શું છે? રોનક, હિતેશભાઈ. તો આજનું જમણવાર ભાઈ કોના તરફથી છે પહેલા તો એ કહી દો. પહેલા તો મહેમાન તમે બધા ક્યાંથી આવો છો? મહુવાથી આવો છો. અને કઈ રીતના તમને આવી પ્રેરણા મળી કે બધા પ્રભુજીઓને ભોજન પ્રસાદ આપવું છે? બધા કારખાના 5 ઘંટી આપું છું. બધા કારખાના તરફથી કરેલું છે. તમારા સોશિયલ મીડિયાને થકી અમને એમ થયું કે નહીં કાંઈક નવીન કરવું છે. શું વાત છે? તમારા ગ્રુપનું નામ કેવું કાંઈ છે કે? બાપા સીતારામ. બાપા સીતારામ ડાયમંડ તરફ મહુવા, બાપા સીતારામ ડાયમંડ મહુવા. અને એમના આખા પરિવાર તરફથી એમ કહેવાય કે આપણા બધા જ પ્રભુજીઓ માટે ભોજન પ્રસાદીનું આયોજન આજે રાત્રે કરવામાં આવ્યું છે. તો બસ આવી જ રીતના તમે જે પ્રેમ સપોર્ટ આપો છો, તમે લોકો જે લાગણી લઈને આપણા આશ્રમે આવો છો અને એ લાગણીથી અમારા પ્રભુજીઓ સાથે તમારો સમય વિતાવો છો, એ જ આનંદની વાત છે. અને એના થકી તમે જો એમ બધા મસ્ત કેટલા શાંતિથી અને પ્રેમથી બધા પ્રભુજીઓ ભોજન પ્રસાદ જે છે ગ્રહણ કરી રહ્યા છે. તો થેન્ક યુ સો મચ બાપા સીતારામ ડાયમંડ મહુવા. આવી જ રીતના પ્રેમ સપોર્ટ આપતા રહેજો. અને ગમે ત્યારે મહુવા ભાવનગર હાઈવે પરથી પસાર થાવ તો એકવાર સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.